જ્યારથી દેશની જનતાને અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ સાંભળી છે ત્યારથી તેમનામાં એક અલગ જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે, ત્યારે દેશ અને દુનિયામાંથી લોકો આ ઐતિહાસિક પ્રસંગમાં સાક્ષી બનવા આતુર છે। પણ આપણામાંથી ઘણા લોકો હશે કે જેઓ રામલલ્લાના મંદિર સુધી પહોંચી શકશે નહીં, ત્યારે રાજકોટના 2 ચિત્રકાર દ્વારા અયોધ્યા મંદિરની આબેહૂબ તસવીર બનાવી છે, જેના થકી રામ મંદિર વિશેની તમામ માહિતી લોકોને મળી શકે। લોકોએ જાણી શકશે કે આ મંદિરમાં શું શું છે, કારણ કે આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ રામ મંદિર અયોધ્યામાં સુધી નહીં પહોંચી શકે, ત્યારે પેઇન્ટિંગ દ્વારા તે અયોધ્યા મંદિર વિશે જાણી શકાશે। કારણ કે ઘણા લોકોના મનમાં સવાલ હશે કે આ મંદિર કેવું હશે, આ મંદિરમાં કેવી સુવિધા હશે, આ મંદિરની અંદર શું હશે, વગેરે વગેરે, જેથી માહિતગાર કરવામાં આવશે। આ પેઇન્ટિંગ બનાવતા 2 દિવસનો સમય લાગ્યો છે અને પેઇન્ટિંગ ખૂબ જ બારીકાઈથી અને ચોકસાઈપૂર્વક કરવામાં આવ્યું છે, જેથી લોકો આ પેઇન્ટિંગના માધ્યમથી સમજી શકશે કે અયોધ્યામાં રામ મંદિર કેવું હશે। તો જો અમારો ખાસ અહેવાલ। અયોધ્યામાં જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે સમગ્ર દેશને ખબર છે, જાણ છે કે એનું આપણે અહીંયા પેઇન્ટિંગ કરવાનું છે, જે આબેહૂબ એનું મંદિર જ બનાવવાનું છે। તમે જોઈ શકો છો કે અહીંયા પેઇન્ટિંગ અત્યારે ચાલુ છે, જે સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે। જે 550 વર્ષ પછી જે રામ મંદિર બની રહ્યું છે એની આપણે સમગ્ર દેશ જે ઉત્સાહમાં છે કે એક રામ મંદિર આપણે જે ત્યાં બને છે એની જો અમુક ત્યાં જઈ શકે ન જઈ શકે, પણ એના રામ મંદિરના દર્શન રૂપે આપણે અહીંયા એનું અમારી બનતી મહેનતે બનતા પ્રયત્નએ અમે અહીંયા પેઇન્ટિંગ દ્વારા એને ઉજાગર કરી રહ્યા છીએ। અંદાજે કેટલા ફૂટનું આ પેઇન્ટિંગ હશે? અંદાજે પેઇન્ટિંગ ફૂટ હશે લગભગ 30 ફૂટ જેવું થશે। એટલે કેટલો સમય લાગતો હશે? મહેનતની વાત કરીએ તો કેટલી મહેનત લાગતી હશે? મહેનતમાં ખૂબ જ મહેનત છે, કારણ કે આપણે અમે જોઈને તો નાની જે આપણે રામ મંદિરમાં જે એના પિલર હોય, એની જે નકશી હોય, એના જે ડિટેલ હોય એ આપણે આમાં આબેહૂબ બનાવવાના છીએ।